જય દ્વારકાધીશ મિત્રો, તો મારા આજના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો અને મજામાં જ રહેજો। હવે આપણે છે ને આજ મોડો જ બ્લોગ ચાલુ કર્યો હતો, લગભગ અત્યારે 9-10 વાગ્યા જેવું થયું છે અને આપણે જીરું દઈ દીધું છે એટલે એ ભરવા આવે છે વેપારીને એ, એટલે અટાણે તો હું ભેહું સારું આવ્યો હમણાં માનો ને તો 10:30-11 વાગે ને એટલે ભેહું લઈને વહી જાઉં અમે, તડકો થઈ જાય છે એટલે ભેહું ખોટી અહીંયા ક્યાંય પાણી નથી આજુબાજુ, વાડીએ જ લઈ જવી પડે, બાકી અહીંયા વરસાદ થયો હોય ને એટલે ખાડાને એવું ભર્યું હોય, પણ હમણાં 15-20 દી થયાનો તડકો પડ્યો ને એટલે બધું સુકાઈ ગયું હતું, તરહ્યું થાય એટલે વહી જશે ભેહું અને આગળ વ્લોગમાં બન્યા। તો મિત્રો બાપાને કીધું હતું આપણે કે તરસ લાગી પાણી લઈને આવો, તો જોઈએ આવે છે જો દેખાય ગાડી લઈને આવે, એ પણ ડગ નથી દેતા, હો સેટ લગીને ગાડી લઈને આવી છે, મને એમ છે કે હાલવું નહીં ભાઈ, હાલે એ આ નહીં। શાબાશ બેટા, બહુત બઢિયા। તો મિત્રો પાણી લેવા અહીંયા આવ્યો ને તો આમ જો એવડી ઠેલી મોકલી અને શીશો હું તમને દેખાડું, જો એવડો શીશો, હવે હું એકલો માણસ ને કલાક ખાલી 1.5-2 કલાક છે હવે, અને એમાં એવડો શીશો મોકલો મારી મમ્મીએ, ગજબ હો ભાઈ। कौन है ये लोग, कहाँ से आते हैं? મિત્રો ભીહું લઈને આવી ગયા અને આપણે આવ્યા હતા જીરું ભરતા હતા, જો હું તમને બતાવું ભરી જીરું। જોયું ને મિત્રો, એ બધા હવે કરે છે કામ, આગળ એકવાર મિક્સિંગ કરી લે, સરખું ભેળવી લે અને તે પછી ભરવાનું ચાલુ કરશે। આગળ વ્લોગમાં બના રહ્યો હું બતાવી, એ હજી મિક્સિંગ નહીં કરે તો આપણે જો આ ભેહું જે અહીંયા બાંધ્યું હતું ને એ બધું પાવાનું બાકી છે, એ પાઈ લઈએ। હાલો તો પાઈને મળીએ, હું બતાવી આગળ ભરશે ને એ બધું કરશે ને વ્લોગમાં આગળ બના રહ્યો। આપણે ભેહું પાઈ લીધી અને હવે છે ને ખડ બાજુમાં એક ભાઈ ઉપાડે છે, તે કે લઈ જાવ, તો મેં કીધું હાલો ટેકો થઈ ગયો, હાલો તો લઈને ભેહું નાખી દઈએ, નીણ કરી દઈએ। બાકી જો આવી હાલત થાય મારા જેવી, 20-25 કિલોનો વજન છે માથે અને ભારે લઈને જો જાય એકલાને સડાવવાની, કોઈ સડાવવા વાળું એ નહીં, એટલે મિત્રો ભણવામાં ધ્યાન દઈજો, બાકી ઘેટી પીલાઈ જશે ભાઈ કાયદેસર। આ જોતા ખોરા હફી રહ્યો મિત્રો, ખાલી એક ભારી ચડાવી રહ્યો ને તા, હાલો તો મળી તો લઈ આવતા। તો મિત્રો આપણે જીરું બીરું લઈ દીધું અને વયું ગયું, હવે બીજી ડિટેલ્સ હું પછી આપીશ, કારણ કે કામે એવું આવી ગયું હતું કે વ્લોગ ઉતાર્યો નહીં અને મેળે ન આવ્યો ઉતારવાનો, એટલે પછી હવે અટાણે તો પાણીમાં આવી ગયા આપણે, અને આજે રાતે 10-11 વાગ્યા સુધી વારવાનું છે અને કાલ વરી પાછું 10-11 વાગ્યા સુધી જ વારવું, પછી મોટર બંધ કરી દઈ, કારણ કે કાલ ફૂલ પાવર આવે છે ને, દિવસ પારી થઈ ગઈ એટલે કાલ 3 મોટર ચાલુ કરવાની છે, એટલે કાલ આખો દી ખેંચવાનું થાય। તો હાલો મળીએ કાલ।